સોશિયલ મીડિયા પર 2 દિવસ અગાઉ એક્સપાયરીવાળો લોટ ગ્રાહકને પધરાવી દેતા લોટમાંથી ઈયળ અને જંતુ હોવાનું માલુમ પડતા આ બાબતે દુકાનદારને એક્સપાયરી ડેટવાળો લોટ આપી તમે કેમ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છો તેવી રજૂઆત કરતા દુકાનદાર દ્વારા ઉદ્ધતાઈભર્યો જવાબ અપાયો હતો, જે બાબતે વાયરલ થયેલ વિડીયોના આધારે સમાચાર પ્રસિદ્ધ થતાં જ આખરે 2 દિવસ બાદ સરકારી તંત્ર નિંદ્રામાંથી જાગ્યું છે. વાલિયા તાલુકાના પઠાર ગામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોડે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે 2 દિવસનો સમય વીતી ગયા બાદ તપાસમાં તંત્રના હાથે શું લાગ્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. મળતી માહિતી મુજબ પઠાર ગામે ટીમ દ્વારા સ્થળ પર પહોંચીને સેમ્પલ લેવાની કામગીરી તેમજ અન્ય ચીજવસ્તુઓની ઘનતા અને ગુણવત્તા ચકાસવામાં આવી હતી. જિલ્લાભરમાં ચેકિંગનો ધમધમાટ, અનેક હોટલો સીલ. આ ઘટના બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સમગ્ર ભરૂચ જિલ્લામાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા એકમો પર સપાટો બોલાવવામાં આવ્યો છે. જિલ્લામાં આવેલ હોટલો, દુકાનો અને ખાણાપીણાની લારીઓ પર અલગ અલગ ટીમો બનાવીને મોટા પાયે મેગા ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. આ ઝુંબેશ દરમિયાન ઝઘડિયા તાલુકા સહિતના વિસ્તારોમાં નિયમોનું ઉલ્લંઘન કરતી અને અસ્વસ્થતા ધરાવતી અનેક હોટલોને સ્થળ પર જ સીલ કરવામાં આવી છે. તેમાં કેટલીક દુકાનોને કાયદાકીય નોટિસ ફટકારવામાં આવી છે. તંત્રની આ અચાનક કાર્યવાહીથી ભેળસેળિયાઓ અને નિયમભંગ કરતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.